હરિભાની ચાળ પીવડાવો ભાઈઓ મૂળ માનથી હરિભાની ચાળ પીવડાવો ભાઈઓ મૂળ માનથી મૂળ માનથી ભાઈઓ મૂળ માનથી ભાઈઓ મૂળ માનથી હરિભાની ચાળ પીવડાવો ભાઈઓ મૂળ માનથી શીરાનો કોઈ દાવ સાંકનાર થાય શીરાનો કોઈ દાવ સાંકનાર થાય બનાના બંકાની વાંધોળે ન થાય હલકારો હલકારો મોજ મારવાડ દે મારા સરકાર આ ભરતસિંહ આ પાટણના હંકાઓ હો આવજો હા પૂર્વા ભાઈ અજયભાઈ અને રાકેશભાઈ કરશે મારો વાગ દરબારો આ મારો પારણી ગોગલ રાણી કમલભાઈ પેલા તો અંધારું થઈ ગયું છે હવે હા મારું પાલડી કાંગાજ હા પહેલા તો અમારી હિન્દુસ્તાની ટીમ તરફથી તમામ અમારા ચાહક મિત્રોનો દિલથી આભાર કે અમારા આમંત્રણને મોન આવીને તમે અહીં પધાર્યા તે બદલ અમારી હિન્દુસ્તાની ટીમ તરફથી તમામ અમારા ચાહક મિત્રોનો દિલથી આભાર મારકા તો કહેતા વડીલોની એક જ રાય પેલો હરીબાની છે હા મારું કાંગજ હા આપણે વિડિયો દ્વારા બધાને જણાવ્યું છે
કે ચાની જેટલી ઇન્કમ આવશે, જેટલો નફો આવશે, બધો અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં વાપરવાનો છે. બરાબર. માતાજીની દયાથી 2017 માં આપણે કોમેડી વિડીયો ચાલુ કર્યો હતો અને આજે 2025 એટલે લગભગ ગણો તો 7 થી 8 વર્ષ થઈ ગયા. તો 8 વર્ષની અંદર જે અમારા ચાહક મિત્રોએ અમને YouTube માંથી સપોર્ટ કર્યો છે, તો માતાજીની દયાથી અને તમારા સપોર્ટથી અમારે ઘરનું ગુજરાન હેડી જાય એટલું આપણને YouTube માંથી મળી રહેશે. બરાબર. બીજા કોઈ એક્સ્ટ્રા પૈસા કમાવાની લાલચ છે નહીં. આ જે ધંધા બધા કર્યા છે, તેથી અમારી ટીમની ઈચ્છા હતી કે આપણે સેવાનું કાર્ય કરે, ધર્મનું કાર્ય કરે. બરાબર. પણ ઈ ઇન્કમ આખે આપણે જે પ્રોડક્ટ લોન્ચ કરે એમાંથી અને અમે આ પ્રોડક્ટ વિચારી કે ચા. બરાબર. મોટા ભાગે બધા અમારા ચાહકો 80% કહો કે 90% બધા સવારે 7 વાગે વિડીયો જોવો છે. કેટલા જણા 7 વાગે વિડીયો જોવેલા? ચા પીતે જોવો બધા. બરાબર. વિડીયો અમારું અને ચા અમારી ડબલ મજા આવે ને? બોલો. હા. પછી ખાતે ટેવ હોય. બરાબર. આપણે જમવા બેહો તોય આપણે વિડીયો જોવાની ટેવ હોય, તો જમવા હંગાત મફુ કાકાનું ઘી. બરાબર. હજી ઘણી બધી પ્રોડક્ટો આવશે. જેટલી પ્રોડક્ટો આવશે મૂકું ભલે 50 આવી કે 100 આવી, જેટલી ઇન્કમ આવશે એટલી બધી અનાથ આશ્રમો અને વૃદ્ધાશ્રમો જ આવે. અને આપણે અનાઉન્સમેન્ટ કરેલું છે કે કામકાજ ચાલુ કરશે, પહેલી હિટ નાખશે અનાથ આશ્રમની અને વૃદ્ધાશ્રમની. એટલેથી બધું તમને વિડીયો દ્વારા અમે બતાવશે કે ભાઈ આટલે કોમ પહોંચ્યું, બધું તમને બતાવવાનું છે, જગ જાહેર બતાવવાનું છે. બરાબર. બંધ બાઈને આપણે કોમ કરવાનું નહીં. થઈ ગયા ભાઈ? તૈયાર? આઈ દો હેડો. માઈક લો, માઈક. હા મારા વિફરેલા વાઘ. વાહ ભાઈ વાહ. ખરેખર તમને બધું કેટલી બધી વાટ દોરાઈ, પણ વાસ્તવમાં વાક અમારો નહીં હો. શિકેર અમન કોઈ એડ્રેસ આવડતું નહીં, પણ પુલ પર એટલું બધું ટ્રાફિક હતો ને તે નેટ આયા છે. એમ પૂરો કલાક તો ગાડી એક ને એક ઠેકાણે ઊભી થઈ નહીં છે. બોલો. તાણે અમે નેકડા ખબર પેલી ક્રિયા નથી ને એની ગાડી આવી હતી. ઘણા ખરા અમથી લગભગ આયા છે એના ટ્રાફિકમાંથી માણસો, એટલે એને ખબર હશે એમ. એટલે એ માટે હું માફી માંગુ છું કે અમે લેટ પડી ગયા, તમારા માંથી વાટ જોવી પડી. બરાબર. હા. બાકી દારૂડિયો તો મારા બાજુ ઊભો જ છે. અલ્યા માર તો લોચા થઈ જાય યાર. પેલા હરિભાન ડાયલોગ બોલતા હતા ને, હરિભાન તો ઊંધા કરતા છે લગભગ. આ બધું ખબર હશે. બરોબર. એટલે તાચો જ નહીં યાર, પડીકું અડવું છે, ખળવું છે. આપણે જો હરીને તો ઊંધો કરવાની કોઈ નવાઈ નહીં. કેટલી વખત ગામમાં ઊંધો કરેલો છે તને કહું. સાચું ખોટું? ઈ વાત તો સાચી છે, પણ કેટલા વાગ્યા છે? 7:30. 6 વાગ્યા છે. થોડું અંધારું થાય ને એટલે આપણે ટીમમાંથી 2 જણા દેખાય નહીં. એક બલ્લુ કાળિયો અને એક હરી કાળિયો. હરી કાળું 2 જણા સોમ ખરા ને. એટલે આ ચાહકો તો એમ જ લાગશે કે બલ્લુ ને હરી બે જતા રાખશું, પણ હકીકતમાં થોડું અંધારું થાય ને એટલે હર્યા બે નહીં દેખાય એમ. લાઈટ તો છે, વધો નહીં. નહીં તો કોઈ વાતો નહીં. બરાબર. એટલે આપણે હરિભાઈએ વાત કરી કે મફુ કાકાનું જી અને હરિભાની ચા, એમાં તમે અમારે જે મદદ કરશો, જે પ્રોફિટ આવશે, જે નફો આવશે, બધું અમારે વૃદ્ધા આશ્રમમાં આલવાનું છે. બરાબર. તો બોલો, સપોર્ટ કરશો? વાહ ભાઈ વાહ. ખરેખર કોક થઈને આયા લાગો છો. બોલો. હવે તાકાતમાં નીકળે એમ. એટલે તું ભૂષણ તરશો ઓપનિંગ માં ફરે છે ને, એનો મતલબ એવો ના હોય કે બધા ગાધા વગર આવેલી એમ હોય. જોમફળ કાઢા હતા. ખબર નહીં મને 2 કિલો જોમફળ ખાઈ ગયો છું. એટલે એકલો નહીં હો, હું બલૂન બધા ખાતા હતા. આમ તો તું રહ્યો ને એ નસીબદાર છે, તારે ખાવા પીવાનો મેળ તો મલક માંથી આવી જાય છે. ઓય ગમે એ જાતો હોય તો ખાવા પીવાનો મેળ ઓટોમેટિક મળી જાય એમ.
ઓવે હવે રીધમ વાળા ભાઈ થઈ ગયા આપણે આલાપ કરવાનો છે તૈયાર થઈ જજો બરાબર એ પેલા મોગી માની જય બોલો બરાબર બોલીએ મોગી માત કી જય નકલી માતા સો નકલી જય બોલે તમે બધા મોગીમાં એમ નહીં ઓને મોગીમાં જીવતા હતા ને ખરેખર આખા વાહમાં ઓને ધોકો લઈને દોડાવતા અને તમે ઓની જય બોલશો ની નકે 1100 રૂપિયા નિવેદ ખોટું લઈ જા હાર્યો નહીં આવવાનું ઓવે કોઈનું અત્યારે સુધી નિવેદ લીધું નહીં જો મારે અમદાવાદ ગાંધીનગર કલકત્તા બરાબર ચેન્નઈ આ બધી જગ્યાએ મારે બાધાઓ ચાલે છે ઓનલાઈન હો વિડીયો કોલમાં પૂરી કરી દઉં બાધા લો એટલે ફૂંકાઈ આજ છે ને મોગી માની તો રેકડી તમે ઘણી કરી પણ આ હરીબા ચાની કરો અરે બતાને ઓવે એ તમે અમારા વિડીયોમાં જેવો સપોર્ટ કરો એવો ને એવો અમારી હરિભાષામાં સપોર્ટ કરજો એ અમારી હરિભાની ચાલે મફો કાકાનું જી એમાંથી જે પ્રોફિટ આવે જે રકમ આવે અને જે નફો આવે ઈ અમારે વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમમાં વાપરવાની છે એ અમારા ચાહકો અબડો કાના જેવો વિશ્વાસ રાખીને હવારે વિડીયો જોવો છો તમને ખબર છે કે ઓયના વિડીયોમાં કોઈ ખરાબ શબ્દ આવતો નહીં ભાઈ એવી હરીફાની જામો ક્વોલિટી આ જીવન આલાની છે ભાઈ હવે મોગીનો આલાપ કરું કે લાગા પાછો ખાતો રહ્યો ભાઈ કીબોર્ડ વાળા ભાઈ તો ગયા સાચવી લેજો કારણ કે ગેટઅપ વાળો ને એને કોઈ આવડતું નહીં ગાતે એમ હાલો ઘણા દાડેથી એક જણાને મળવાની બાધા લઈને બેઠો છું એ ઘણા દાડેથી વાયરે ભરણો છે મારે એને પાળવો છે ભાઈ એક મિનિટ સત્રીકળ નું વ્યાણ આલે હે છત્રીકણ હા આ મિક્સર પડ્યું ને હા. એના બટન કરી દેજો હટો એટલે ઈ બટન તારો મારું નામ મોગીને તો છત્રી બટન ના નાખડે ને હા. મારી કોઈ જવાબદારી નહીં બરાબર જો હેર તું આપણા વાહમાં બધે બકાઈ ખોય છે એ બરોબર છે ના કહેવાય કોઈ બાધા નહીં છે મારા પાણીથી હાલ તે કને કીધું હરીને કીધું કે મને કીધું એ તો આપણે જો મેં કોઈ નામ લીધું ભાઈ હા હે અને પાડવાનો હોય તો પછી વાતો ના કરવાની હોય ફેર તને જીતો ભંબદન ભડાકો કરવાનો હોય હમણે વાઘુબાની મોનતા વિડિયો આવી તું એમાં વેટી હોને લઈ આવી હતી એ તો મફુજી નું હારું થાજો તે આવી ગયા ને કે હરી તો ખરેખર
બહાર બેસીને ઢોકે ઢોકે રોતા હતા વડીલે આવીને વળી છોડાયા એમ એટલે એ બધું માનું કેવું હતું યાર. માનું કેવું એવું હતું. માનું કેવું નતું બાનું કેવું હતું હવે તારે વેટી લઈ રહેવી હતી અને હાથે કોઈ દાડો વેટી પાડી લે કશું લકીએ નહીં હા લકીએ નહીં ને. એટલે ઈકણ તું આ મોનતાની ધડેલી વેટી તારે પહેરવી હતી એટલે વાઘુજી અમારે બાધાઓ ઘણી તાણીથી બરાબર પણ આ વધારે કોઈ કેવું નહીં તમે જે આ ધમકી આલી છે ને એટલે આ થોડું ખાચવીને ભરજો એમ બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં કારણ કે આજે અરે જીવતો જાગતો વાઘ જ છે લે. હા ઊંઘી ગયા તા ઘડી વાર તો બધા એમ નહીં બંકાને ગોમમાં કોઈ ધમકી આલે બંકો કેટલા દાડા હંતાઈને ફરે છે હે હે? બંકો કેટલા દાડા હંતાઈને ફરે છે ગોમમાં કોઈ ધમકી આલી જાય તો શેર માટે હવા શેર હોય આમાં શું ન હોય છે હે તાણી હા ઝઘડો થાય એટલે કરી નાખવાનો અને માર ખાવાની વેળા આવે એટલે ખાઈ લેવાની. એટલે તું જાણી ઝઘડો કરીને તાણી મારે જ ખોઈ છે હે? ઓએ કોઈ દર ભાડ્યો મને મારા ખાતે ભાડ્યો હે. હા એવું કહેવાનું યાર ઇજ્જત રાખો એમ ઇજ્જત રાખો આ તો બોલ્યા કરે એમ ઇજ્જત તો તું ચડ્ડી પહેરતો ને ચડ્ડી ઈ દાડેથી તારી ઇજ્જત ગોમમાં થઈ નહીં અને તું કેડો થઈને મરી જાય ને તોય તારી ઇજ્જત તો થાય નહીં ઓવે તારી થાય કે પછી મારી થાય આપણે બે જણાની ઇજ્જત થઈએ નહીં કે લે થવાની નહીં ઈ તો ઓવે. પત્તાની ઇજ્જતની વાત જ તો કાઢવાના આવે યાર તો પછી શું કરવા તાર મોટી મોટી વાતો કરી જો ફરીએ છોટી બધાએ નહીં લેવાની હવે આપણે થોડું ઘણું ગઈ અને પછી અમે નીકળી જાવ બરાબર હા તમારે મોડું થતું હોય છે ને અમારે મોડું થતું હોય છે એટલે એમ એટલે બકાવાના ધંધા છોડી મેલી અને મોડું થતું હોત ને તો 2 કલાકથી આઈને ના ઉભા રહો ઓએ નકે થાપ આવ્યો હમણાં બધા વચ્ચે હમણાં એમ તો પછી હું હાથાનો છૂટો છું છેડથી ગમે એવા ભમાયા વગર જાતો નહીં હુએ વાઘાઈ એટલે તમે હાથ ના છૂટા હશો તો હું બવડોમાંથી હાથ જ છૂટા કરી નાખ્યો ઓએ હા બધું કશો વાંધો નહીં તો ગાડીમાં ચોક સેટિંગ ભી રાખજો અખતરો કરી લેજો ખબર પડી જાય ફૂમતાઈ એક જ મિનિટ ઘણી વાર લાઈટ બંધ કરીને ચેક કરો ને ત્યાં બલ્લુ કાઢ્યો નરી બે દેખાય છે કે નહીં દેખાતા હાલ જ આસો આસો દેખાય છે હા હાલ જ બોલ દેખાતો નહીં અરે હરી તો ગયો હરી તો ગયો હરી હા હરી તો ગયો હરી તો ગયો આ જો લ્યા. હવે બે બીજો ભાગ તમે જોયો કે ના જોયો હોય પણ ત્રીજો ભાગ ખાસ જોજો અને ત્રીજા ભાગમાં ખરેખર છેલ્લે એન્ડમાં જે ધમાલ મચાઈ છે ને એ બહુ જોવા લાયક છે કારણ કે અમારે અડધો કલાક હસીએ છીએ પેટમાં દુખ્યું હતું એવો ભયાનક એન્ડ લીધો છે કરિયાણા વાળા ભાગમાં ત્રીજા અને એમાં 3 જણા છે આપણે નોમ લેવા નહીં 3 જણા છે દોડાયા એની તો જે હાલત થઈ છે ને એ બહુ જોવા લાયક છે તમે હરીબાની ચા પીતા હશો તો હું ગેરંટી આલું છું કે મોઢામાંથી ચા નીકળી જાય તમારે હા હા બરાબર આપણી કોલ દો હવે હું લઈને ઘેર કરું અને વાજો ખોલ દેજો હો. હા બહુ કરી દેજો રતન હલકારો હલકારો હોડ મારવાડ દે રતન હલકારો હલકારો હોડ મારવાડ દે પીર પરને મારો પીર રામ દેવ પીર પરને મારો પીર રામ દેવ પેરો હીર ને પીર જાવો મારવાડ દે રતન હલકારો હલકારો હોડ મારવાડ દે જય રમાધણી હા મારું મોરવાળી સાઉન્ડ આ
બોલો